કવાંટ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં 3 શિક્ષકોનો આદિવાસી પરંપરા સાથે ભાવવિભોર વિદાય સમારંભ યોજાયો। કવાંટ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં હેમંત પટેલ 10 વર્ષ અને 10 મહિના, અજય પરમાર 10 વર્ષ 11 મહિના, કૌશિકભાઈ નાયક 8 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી અન્ય શાળામાં બદલી થતાં ગ્રામજનો દ્વારા વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગ્રામજનો દ્વારા શિક્ષકોને આદિવાસી પહેરવેશ સાથે તીરકામથી આપી ઢોલ નગારા સાથે ગામમાં નૃત્યો સાથે રેલી વિદાય કરવામાં આવી। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ગામના શિક્ષકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો। કવાંટ તાલુકાના અમારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શ્રી હેમંતભાઈ પટેલ જેઓ 10 વર્ષ ફરજ બજાવી, શ્રી અજયભાઈ પરમાર જેઓ 8 વર્ષ નોકરી બજાવી અને સાથે શ્રી કૌશિકભાઈ નાયક શિક્ષક જેઓ 6 વર્ષ નોકરી બજાવીને અમારા ગામના અનેક વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે। ગામના લોકો સાથે પણ એમનો ખૂબ સારો સંપર્ક હતો અને ગામના લોકોના સાથ અને સહકારથી અમારા ગામના શિક્ષણમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી, સારું એવું કામ કર્યું। એ બદલ અમે ગામના લોકોએ એમને ભાવભરી વિદાય આપી। અમે ગામના લોકો ભેગા મળીને આદિવાસી પરંપરા સાથે ઢોલ નગારા બજાવીને અને તીરકામઠા આપીને સાહેબશ્રીનું સ્વાગત કર્યું અમે બધા અને એમનો આભાર પણ વ્યક્ત કર્યો। અમારા ત્રણેય શિક્ષકશ્રીઓ જે પણ શાળાઓમાં એમની બદલી થઈ છે તે એમની ઉજ્જવલ કારકિર્દી માટે પણ અમે રાયસિંગપુરા ગ્રામજનો વતી શુભેચ્છાઓ પાઠવું છું।